પારડી નગરપાલિકામાં આજરોજ ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં વર્ષ 2026-27નું નવું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. લગભગ 10 મિનિટ ચાલેલી સભામાં કુલ 20 કરોડ 77 લાખ રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું, કે જેમાં રોડ, રસ્તા, પાણી લાઇન, ઓડિટોરિયમ અને નગરપાલિકાના રિનોવેશન, ગાર્ડન ઇત્યાદિના કામોને મંજૂરી મળી હતી. દરમિયાન વિરોધ પક્ષના સભ્ય પરવેઝ તાઈ દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2026 થયેલ આરટીઆઈનો જવાબ ના મળ્યાની વાત ઉઠાવવામાં આવી હતી, જે બાબતે ચીફ ઓફિસર કોમલ ધિનૈયાએ જવાબ આપ્યો હતો કે સાંજ સુધી તેઓને જવાબ મળી જશે. પરવેઝ શેખ દ્વારા પોતાના જ પક્ષના માજી શહેર પ્રમુખ અને હાલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા એવા બિપિનભાઈને પણ એ બાબતે તેઓ શું વિચારે છે એમ પૂછવામાં આવ્યું, કે જેનો બિપિનભાઈ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. આજની ખાસ સામાન્ય સભામાં 2026-27નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 25 કરોડ 59 લાખ રૂપિયા એ ઓપનિંગ બેલેન્સ છે આપણું, ને વર્ષ 2026-27ની કુલ આવક 43 કરોડ 46 લાખ રૂપિયા છે. આમ કુલ બજેટની આવક 69 કરોડ 6 લાખ રૂપિયા છે, જેમાં કુલ ખર્ચની રકમ 48 કરોડ 28 લાખ રૂપિયા છે. આમ કુલ 20 કરોડ 77 લાખ રૂપિયા બજેટ આપણું આજનું સભામાં મંજૂર કરવામાં આવ્યું છે. વિકાસના કામોમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, ઓડિટોરિયમ રિનોવેશન, ગાર્ડન, નગરપાલિકા રિનોવેશન તેમજ તમામ કામોનું આ બજેટમાં જે કામો મંજૂર કરવામાં આવે છે.